નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યા સંકુલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનના પાઠ 3 નો અભ્યાસ કરતા હતા, નૂતન વિશ્વ તરફ પ્રયાણ. હવે આ પાઠની અંદર આપણે રશિયાની અંદર ફાસીવાદ વિશે જોઈ ગયા. ત્યારબાદ જર્મનીની અંદર છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે જર્મનીમાં કઈ રીતે નાઝીવાદનો જન્મ થયો, નાઝીવાદ કઈ રીતે જર્મનીની અંદર જે દ્વિતીય વિશ્વયુદ્ધ આખા વિશ્વમાં થયું, આ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જર્મની દ્વારા કે જર્મનીના પક્ષથી નાઝીવાદે કઈ રીતે ભૂમિકા ભજવી એના વિશે પણ આપણે જોઈ ગયા. અને હવે આ વિડીયોની અંદર આજના આપણે જાપાનની અંદર લશ્કરવાદ કઈ રીતે ફેલાણો એના વિશે થોડી ચર્ચા કરીશું. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919 ની અંદર અગાઉ આપણે ભણી ગયા એમ વર્સેલ્સની અંદર સંધિ કરવામાં આવી, અને આ વર્સેલ્સની સંધિના મુજબ હારેલા જે દેશો હતા આ બધાને કેટલીક શરતો આપવામાં આવી કે આ શરતો મુજબ તમારે જે પોતાના પ્રદેશો હોય કે પોતાની મિલકત હોય આપી દેવાની, અને જે જીતેલા દેશો હતા એને લાભ મળ્યો, અલગ અલગ પ્રદેશો મળ્યા, અલગ અલગ જે કંઈ આર્થિક આવક થઈ અથવા તો એને સંસાધનો મળ્યા, આ બધી ફાયદો જીતેલા દેશોને થયેલો. પણ આ વર્સેલ્સની સંધિની અંદર જાપાન જે છે એ જીતેલા દેશોની તરફ હોવા છતાં પણ એણે પોતાને જે જાપાને જેવું ધારેલું હતું એવી પોતાની ધારણા મુજબ ચીનના જે પ્રદેશો હતા એનો એ પૂરેપૂરો લાભ લઈ શક્યું નહીં. જાપાનને જેટલો પોતે જેટલું ધારતા હતા એટલો લાભ એ લોકોને મળી શક્યો નહીં જાપાનને આ વર્સેલ્સની સંધિની અંદર. ત્યારબાદ આ જે એક પરિબળ એવું બન્યું કે આ જે 1919ની વર્સેલ્સની સંધિની અંદર જાપાનને અન્યાય થયો એવું લાગ્યું, અને અહીંયાથી જાપાનની અંદર અસંતોષ જે છે એ પેદા થવાનું ચાલુ થઈ ગયું. હજુ તો જાપાનની સાથે શરતો, અન્યાયી શરતો અથવા તો જાપાનને જેની વધારે જાપાનને સૌથી અસર પડી હોય એવી શરતો, એનો પણ આગળ ઉલ્લેખ આવશે. ત્યારબાદ જર્મનીના ઘણા સંસ્થાનો જે છે એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પોતાની જાતે વહેંચી લીધા, અને આના કારણે જાપાનને ખૂબ જ અસંતોષ થયો એવું લાગ્યું. જર્મની હારેલા દેશોના પક્ષે હતું, અને આ હારેલા દેશોના પક્ષે હોવાના કારણે જર્મની પાસેથી કેટલાક પ્રદેશો પડાવી લેવામાં આવેલા આ વર્સેલ્સની સંધિની અંદર, આપણે અગાઉ જોઈ ગયા. પણ આ જે સંસાધનો કે જે સંસ્થાનો એટલે એવા કે જે પોતાના દેશની બહાર આવેલા જે દેશો છે કે ટાપુઓ હોય ને એને પોતાના દેશે કબજામાં લીધેલા હોય, દાખલા તરીકે જર્મનીએ બીજા દેશની અંદર અથવા તો પોતાના દેશની બહાર કોઈ વિસ્તારને પોતાના કબજામાં લીધેલો હોય તો એવો વિસ્તાર જે છે એ જર્મનીનું એક સંસ્થાન કહેવાય કે જ્યાંથી જર્મની અલગ અલગ કુદરતી સંસાધનો અને અલગ અલગ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આવક મેળવી શકે, અને એના માટે આવક મેળવવાનું અને પોતાની સત્તા જમાવવા માટેનું એક સ્થળ. એટલે જર્મની પાસેથી આવા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પડાવી લીધેલા હતા, જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે બે પોતાની વચ્ચે વહેંચી લીધા, અને એની અંદર જાપાનને કંઈ જોતો એટલો લાભ મળી શક્યો નહીં, અને આના કારણે જાપાનને ખૂબ જ અસંતોષ થયો. જાપાનની અંદર અસંતોષ પેદા થવાનું ચાલુ થઈ ગયું. ત્યારબાદ આગળ 1921 અને 22 ની અંદર મળેલી વોશિંગ્ટન પરિષદની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસે જેટલું નૌકાદળ છે, આ ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% જેટલું નૌકાદળ જાપાન રાખી શકે, આવી એક એની સામે દરખાસ્ત રાખવામાં આવી, અને જાપાનને આ સ્વીકારવાની પરાણે ફરજ પાડવામાં આવી. જાપાનને એવું કીધું કે 1921 અને 20 ની અંદર મળેલી આ જે વોશિંગ્ટનની અંદર જે પરિષદ મળી હતી, વોશિંગ્ટન નામનું શહેર અમેરિકામાં આવેલું છે, આ વોશિંગ્ટનની અંદર જે પરિષદ મળી એની અંદર જાપાનને એવું કીધું કે ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસે જેટલું નૌકાદળ છે એનું ફક્ત ને ફક્ત તમે 35% જેટલું નૌકાદળ રાખી શકો, આવી જાપાન સામે એક દરખાસ્ત અથવા તો એક શરત મૂકવામાં આવી, અને જેના ઉપર જાપાનને મજબૂરી દ્વારા સ્વીકારવાની એને ફરજ પાડવામાં આવી. અને આ ફરજ જો જાપાન સ્વીકારે તો એનો મતલબ એવો થાય કે જો ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસે નૌકાદળની અંદર 1000 સૈનિકો હોય કે 1000 શસ્ત્રો હોય તો જાપાન આનું કેટલું રાખી શકે? 35% રાખી શકે. એટલે જો ઇંગ્લેન્ડ અને અમેરિકા બંને દેશ 1000 સૈનિકો ઉદાહરણ તરીકે 1000 સૈનિકો રાખતા હોય, અને એની સાથે સાથે 1000 બીજા શસ્ત્રો હોય, ટૂંકમાં એમની પાસે 1000 સૈનિકો અને 1000 શસ્ત્રો, તો હવે જાપાન કેટલા રાખી શકે? તો જાપાન રાખી શકે એના 35%, એટલે કે 350 સૈનિકો અને 350 શસ્ત્રો. તો હવે જ્યારે પણ યુદ્ધ થાય, જાપાન અને ઇંગ્લેન્ડ અને અમેરિકા આ ત્રણેય વચ્ચે કોઈ પણ દેશ આ ઇંગ્લેન્ડ અને અમેરિકા સાથે જાપાન જ્યારે પણ લડે
ત્યારે શું પરિસ્થિતિ થાય કે ઇંગ્લેન્ડ અને અમેરિકા પાસે જેટલું નૌકાદળ હોય એનું નૌકાદળના સામે જાપાન પાસે માત્ર 35% નૌકાદળ હોય. એટલે ઇંગ્લેન્ડ હારે જો જાપાન લડવા જાય તો ઇંગ્લેન્ડ પાસે 1000 સૈનિકો અને 1000 શસ્ત્રો હોય, તો એના સામે જાપાન પાસે માત્ર 350 સૈનિકો અને 350 શસ્ત્રો હોય, તો ઇંગ્લેન્ડ સામે જાપાન ક્યારેય જીતી શકે નહીં. એવું જ અમેરિકા સાથે. એટલે આ જે શરત હતી જાપાન સાથે મૂકેલી, એ કેવી શરત કહેવાય? એના દ્વારા જાપાનનું અપમાન થયું કહેવાય, અને જાપાનને પોતાનો દેશનું સ્વાભિમાન હતું એ સ્વાભિમાન ત્યાં ગવાયું. અને આ એક અન્યાયી શરત જાપાન માટે ગણી શકાય. જો ઇંગ્લેન્ડ સૈનિકો કે નૌકાદળ રાખી શકતું હોય તો એટલું ને એટલું નૌકાદળ જાપાન પણ રાખી શકે. એને કોઈ એવી આપણે પરાણે ફરજ ન પાડી શકાય. પણ અહીંયા શું થયું? આ વોશિંગ્ટન પરિષદ જે 1920-21માં મળેલી, એની અંદર જાપાન ઉપર એવી પરાણે શરત મૂકવામાં આવી કે તમે 35% જેટલું નૌકાદળ રાખી શકો. કોના 35%? તો ઇંગ્લેન્ડ અને અમેરિકાનું જે નૌકાદળ છે એના કરતા માત્ર 35% નૌકાદળ તમારી પાસે હોઈ શકે. તો હવે પરિસ્થિતિ શું બની કે એક તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે વર્સેલ્સની સંધિ થઈ, આની અંદર જાપાન જીતેલા દેશોના પક્ષે હોવા છતાં એને પૂરતો લાભ ન મળ્યો. જર્મની પાસેથી જે કંઈ સંસ્થાનો પડાવી લીધા હતા, આ બધાને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. જાપાનની અંદર અસંતોષ પેદા થયો. ઉપર છતાંય થોડા વર્ષો બાદ 1919ની અંદર વર્સેલ્સની સંધિ થઈ. એના પછી 1921 અને 22ની અંદર વોશિંગ્ટન પરિષદ મળી. આ વોશિંગ્ટન પરિષદમાં ફરીવાર જાપાનને અન્યાય થયો. ત્યાં જાપાન પાસે એવી શરત પરાણે સ્વીકારવામાં આવી, જાપાનને પરાણે એવી શરત સ્વીકારવી પડી કે ઇંગ્લેન્ડ અને અમેરિકા કરતા 35% જ સૈનિકો રાખી શકશે નૌકાદળની અંદર. તો આ જે છે આ જાપાનનું આખું એક અન્યાય થવાનું ચાલુ થઈ ગયો. અને આ ઉપરાંત જાપાનને સખાલિન અને સાયબિરિયાના ટાપુને ખાલી કરવા પડ્યા. જે જાપાન કબજો કરીને બેઠું હતું, જે જાપાન પાસે પહેલેથી હતા, એવા સખાલિન અને સાયબિરિયાના આ જે ટાપુઓ હતા, એ ટાપુઓને એને ખાલી કરવા પડ્યા. અને આનું પરિણામ એવું આવ્યું કે જાપાનની અંદર રહેલો જે યુવા વર્ગ છે, આ યુવા વર્ગ ખૂબ જ નારાજ થયો. યુવા વર્ગને એવું લાગ્યું કે આ તો આપણા દેશનું અપમાન છે, અને કોઈ પણ દેશનો યુવા વર્ગ જો જાગે તો એ દેશનો કોઈ પણ પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢી શકાય. દેશનું ગમે એવું અપમાન થયું હોય, એનો બદલો લેવો હોય તો જરૂર યુવા વર્ગની જ પડે. બાળકો યુદ્ધ લડવા જઈ શકે નહીં, બાળકો કોઈ મોટી ક્રાંતિ કરી શકે નહીં, વૃદ્ધો ન લડી શકે, વૃદ્ધો ક્રાંતિ ન કરી શકે, અથવા તો દેશને વિકાસની અંદર જો યોગદાન આપવાનું હોય તો વૃદ્ધો આપી શકશે નહીં, અને બાળકો પણ આપી શકે નહીં. એટલે આ સમયે જાપાનની અંદર યુવા વર્ગ છે એ આખો રોષે ભરાયેલો હતો. અને રોષ કોની સામે હતો? વિશ્વના બીજા દેશો સામે, ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, આ બધા દેશો સામે. આ જ સમયની અંદર જાપાનની અંદર ચૂંટણી થઈ, અને આ ચૂંટણીની અંદર જે પક્ષ એવા હતા કે જે લશ્કરી ઢબના પક્ષ હતા, લશ્કરી ઢબની શાસનની તરફેણમાં જે પક્ષો હતા, આ પક્ષોને બહુમતી મળી. જે પક્ષો એવું કહેતા કે આપણા દેશની અંદર શાસન કઈ રીતે ચાલવું જોઈએ, તો લશ્કરી ઢબનું શાસન હોવું જોઈએ. આપણા દેશના શાસનની અંદર લશ્કરનું મહત્વ વધારે હોવું જોઈએ, અને અમને મત આપો તો અમે આપણા દેશની અંદર એવું શાસન બનાવીશું કે જેની અંદર લશ્કરનું મહત્વ વધારે હોય, સૈનિકો પાછળ પૈસા વધારે ખર્ચા છે, આપણું સૈન્ય મોટું છે, જાજા શસ્ત્રો છે આપણી પાસે. આવા જે વિચારોવાળા પક્ષ હતા, એ પક્ષોને આ સમયે થયેલી ચૂંટણીની અંદર બહુમતી મળી. શું કામ મળી? કારણ કે લોકોની અંદર નારાજગી હતી કે પોતાના દેશનું અપમાન થયું હતું, લોકો બદલો લેવા માંગતા હતા. અને આ બદલો લેવાની જે અંદરની જે એમની ભાવના હતી, એના દ્વારા જ તે એમને જાણતા અજાણતા પણ આ લશ્કરી જે વિચારસરણી વાળા પક્ષો હતા, એ બધા લશ્કરી ઢબના શાસનની તરફેણ વાળા પક્ષોને એમણે મત આપી દીધો. અને એના કારણે એવા પક્ષો દ્વારા સરકાર બની કે જે લશ્કરના મહત્વમાં માનતા. એટલે આના કારણે જાપાનની અંદર એક લશ્કરવાદની શરૂઆત થઈ. લશ્કરવાદ એટલે શું? કે જેની અંદર લશ્કરને મહત્વ આપવામાં આવે રાજ્યના વહીવટમાં. કે કોઈ પણ દેશ સાથે જો આપણે થોડો ઘણો પણ પ્રશ્ન થાય તો એ પ્રશ્નને લશ્કર દ્વારા ઉકેલો, શાંતિથી નહીં, લશ્કર દ્વારા. સૈન્યની ડર દેખાડો કે અમારી પાસે આટલા સૈનિકો ને આટલા શસ્ત્રો હોય, આ જગ્યાએ બોમ્બ નાખશું તો આટલી તમારો નુકસાન થશે, એટલે સામેવાળો દેશ ઓટોમેટિક માની જશે. એવી વિચારસરણી હતી. અને એવા જ પક્ષને મત મળ્યો કે જે લશ્કરની દ્વારા શાસન ચલાવવામાં માનતા હોય. ત્યારબાદ આગળ આના કારણે જાપાનની અંદર લશ્કરી રાષ્ટ્રવાદ પેદા થયો. રાષ્ટ્રવાદ તો દરેક દેશમાં હોવો જ જોઈએ. મેં અગાઉ પણ તમને કીધેલું કે રાષ્ટ્રવાદ ન હોય આપણા દેશનું આપણે ક્યારેય કલ્યાણ ન કરી શકીએ. પણ જાપાનની અંદર તો લશ્કરી રાષ્ટ્રવાદ પેદા થયો. રાષ્ટ્રવાદ એ ખરો, પોતાના દેશનું હિત જોવાનું, પણ લશ્કર દ્વારા
કોઈ પણ દેશ સાથે આપણે એવું લાગે કે મારા દેશને અન્યાય થયો તો એની સાથે બદલો કઈ રીતે લેવાનો? લશ્કર દ્વારા. એટલે આવો લશ્કરી રાષ્ટ્રવાદ પેદા થયો જાપાનના, અને એના કારણે વિસ્તારવાદની જે નીતિ હતી આ વ્યાપક બની. લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની જે નીતિ છે એ વિસ્તારવાદની નીતિને વધારે વ્યાપક બનાવી. અને વિસ્તારવાદ એટલે શું? તો વિસ્તારવાદ એટલે નવા નવા વિસ્તારોની અંદર પોતાનું રાજ્ય ફેલાવવા માટેનો એક પ્રયત્ન, કે આપણી વિચારસરણી. કે કોઈ દેશ એવું માનતો હોય કે અમારા દેશનો સતત વિસ્તાર થતો રહેવો જોઈએ, નવા નવા દેશો અમે જીતતા રહેવી, નવા નવા પ્રદેશો જીતી અને પોતાના દેશમાં ભેળવતા રહેવી, તો એ વિસ્તારવાદની નીતિ કહેવાય. એટલે જાપાનની અંદર જે લશ્કરી રાષ્ટ્રવાદ પેદા થયો, પોતાના દેશનો ફાયદો જોવાનો અને એ પાછા લશ્કરના ઉપયોગ દ્વારા એટલે ઝાઝા પ્રદેશોને પડાવવાનો વિચાર એમનામાં વ્યાપક બનતો ગયો અને વિસ્તારવાદની નીતિ ધીરે ધીરે વધતી ગઈ. ત્યારબાદ આ બધાના કારણે રાષ્ટ્રસંઘની જે સમિતિ હતી, આ રાષ્ટ્રસંઘની સમિતિમાં જાપાનને કાયમી પદ મળ્યું નહીં. રાષ્ટ્રસંઘ શું કામ કરતો? તો રાષ્ટ્રસંઘ એવું કામ કરતો કે જે બધા દેશો રાષ્ટ્રસંઘમાં જોડાય બધા શાંતિમાં માને એવી વિચારસરણી હતી રાષ્ટ્રસંઘની. અને રાષ્ટ્રસંઘની આ સમિતિમાં જે દેશ જોડાય એને પોતાના દેશની અંદર લશ્કરની સંખ્યા છે ઓછી રાખવાની, શસ્ત્રો ઓછા રાખવાના, આવી બધી શરતો ઉપર સહી કરવી પડે. જો તમે ન એવી સહી કરી શકો અથવા તો તમે આવી વિચારસરણીમાં માનતા નથી તો રાષ્ટ્રસંઘની સમિતિમાં તમને સ્થાન મળે નહીં. તો જાપાનને પણ આની અંદર કાયમી પદ મળ્યું નહીં રાષ્ટ્રસંઘની સમિતિમાં. શું કામ? કે જાપાન લશ્કરમાં માનવા લાગ્યું હતું હવે, કારણ કે એની અંદર એવા પક્ષો શાસન ઉપર આવેલા કે જે લશ્કરી ઢબના શાસનની તરફેણમાં હતા. લશ્કરનું મહત્વ વધારે હોય એવું શાસન થાય, એવા વિચારોવાળા પક્ષનું જાપાનની અંદર હવે શાસન હતું. એટલે જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી માટે પદ મળી શક્યું નહીં. ત્યારબાદ આગળ જાપાનની જે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ છે, આ સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. પશ્ચિમના દેશોની અંદર કોણ આવે? યુરોપીય દેશો. જાપાન જે સામ્રાજ્યવાદની પ્રવૃત્તિઓ ચલાવતું, સામ્રાજ્યવાદની પ્રવૃત્તિઓ એટલે પોતાનું સામ્રાજ્ય કે પોતાના રાજ્યનો વિકાસ થાય, પોતાના રાજ્યનો ફાયદો થાય અને પોતાના રાજ્ય વધુમાં વધુ વિસ્તારો સુધી ફેલાય, એવી એક પ્રકારની આપણી વૃત્તિ એ સામ્રાજ્યવાદ કહેવાય. સામ્રાજ્યવાદ માટેની પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે? તો બીજા દેશ સાથે લડાઈ કરવી, બીજા દેશને હરાવીને એનો વિસ્તાર પડાવી લેવો, આ બધી પ્રવૃત્તિઓ. એટલે જાપાનની આવી સામ્રાજ્યવાદની પ્રવૃત્તિઓને પશ્ચિમના એટલે કે યુરોપના દેશો કોઈ અટકાવી શક્યા નહીં, રોકી ન શક્યા જાપાનને, કારણ કે જાપાને સૈનિકો વધારવાનું ચાલુ કરી દીધેલું અને આના કારણે પશ્ચિમના દેશો એને રોકી શક્યા નહીં. અને ત્યારબાદ જાપાને જે છે એ મંચુરિયા નામનો જે વિસ્તાર છે, આ મંચુરિયાનો વિસ્તાર કબજે કરી લીધો અને મંચુરિયાની અંદર પોતાની મંચુકો નામની સરકારની સ્થાપના કરી. હવે આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે કે મંચુકો નામની સરકારની સ્થાપના કયા દેશે કરી? તો મંચુકો નામની જે સરકાર હતી એની સ્થાપના જાપાને કરેલી. એવું પૂછે કે કયા વિસ્તારની અંદર મંચુકો નામની સરકારની સ્થાપના થઈ? તો મંચુરિયા નામના વિસ્તારની અંદર મંચુકો નામની સરકારની સ્થાપના થઈ. આ મંચુરિયા ઉપરાંત બીજા કયા વિસ્તારો જાપાને સરકાર પોતાના લશ્કર દ્વારા પડાવી લીધા? તો લશ્કરનો ઉપયોગ કરી જાપાને મંચુરિયા ઉપરાંત કોરિયા, પછી મંગોલિયા, પછી શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો આ બધા પોતાના કબજામાં લઈ લીધા લશ્કરનો ઉપયોગ કરી. અગાઉ પણ આપણે જોઈ ગયા કે જાપાનમાં કેવો હતો? લશ્કરી રાષ્ટ્રવાદ હતો. આ લશ્કરી રાષ્ટ્રવાદના કારણે વિસ્તારવાદની નીતિ અમલમાં આવેલી અને વિસ્તારવાદની નીતિથી આ લોકોએ એક જ પ્રવૃત્તિઓ ચાલુ કરી કે પોતાના સામ્રાજ્યનો વિકાસ થાય, સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ, અને અલગ અલગ પ્રદેશોને પોતાના નીચે લઈ લીધા લશ્કરના ઉપયોગ દ્વારા. ત્યારબાદ હવે આ પ્રદેશો કબજે લઈ લીધા પછી આ જ સમય દરમિયાન ઇટલી સાથે સંબંધોને સુધારી લીધા જાપાને, અને આના દ્વારા પોતાનો સામ્રાજ્યવાદનો જે એક દોર હતો આ દોરને છૂટો મૂક્યો. સામ્રાજ્યવાદની દોર એની છૂટી મૂકી દીધી. ઇટલી સાથે સંબંધો સુધાર્યા. કદાચ ઇટલી સાથે એમને સંબંધો એટલા માટે સુધાર્યા છે કે એમાં એમનો પોતાનો ફાયદો દેખાણો છે. ઘણી વખતે એવું બનતું હોય કે આપણે કોઈ વ્યક્તિ સાથે લડી ન શકતા હોય તો આપણે એની સાથે સંબંધો સારા કરી નાખવી, એટલે એની યાર આપણે લડવાનું થાય નહીં, એટલે એ આપણને ક્યાંય રસ્તામાં નડે નહીં. એવી જ ઘટના અહીંયા બની. ઇટલી સાથે જાપાને સંબંધો સુધારી લીધા. ત્યારબાદ સમ્રાટ એટલે કે જાપાનનો જે રાજા એ સમયનો મેઈજી નામનો રાજા હતો. મેઈજીના પછી 1936ની અંદર ગાદીએ એક નવો શાસક આવ્યો. આ નવા શાસકનું નામ હતું હિરોહિટો. આ હિરોહિટો એ પણ જાપાનની આ જે પ્રવૃત્તિઓ હતી લશ્કર દ્વારા અલગ અલગ પ્રદેશો પડાવી લેવાની, આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાનું કામ કર્યું.
એણે પણ કીધું, એણે પણ સપોર્ટ આપ્યો કે જાપાન જે અલગ અલગ વિસ્તારો પડાવી લે છે એમાં આ પ્રવૃત્તિમાં મને કોઈ વાંધો નથી ને હજી તમ તારે ચાલુ જ રાખો. એટલે એવું નથી કીધું, પણ એના સાથે મતલબ શું છે, ઉત્તેજન આપ્યું, લશ્કરની અંદર ફંડ આપ્યો, લશ્કરને ઝાઝા આર્થિક મદદ કરી, લશ્કરની પ્રવૃત્તિઓ વધે, અલગ અલગ પ્રદેશો પોતાની નીચે ભળતા રહે, આવી પ્રવૃત્તિઓને એણે સતત પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું. અને ત્યારબાદ જાપાને 1933ની અંદર રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. જાપાને રાષ્ટ્રસંઘને જ છોડી દીધું. રાષ્ટ્રસંઘ વારંવાર જાપાનને પ્રેશર આપતું કે તમે આવી હિંસક પ્રવૃત્તિઓ ન કરી શકો, બીજા દેશના વિસ્તારો પડાવી ન શકો, આવું બધું કહેવામાં આવતું. પણ જાપાનને આવું પસંદ નહોતું. એને તો શું પસંદ હતું, પોતાના લશ્કરનો ઉપયોગ કરી ગમે તે દેશને હરાવીને એની વિસ્તાર પડાવી લો, આપણા દેશનું સારું થવું જોઈએ. એટલે જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી દીધો કે અમારે તો હવે રાષ્ટ્રસંઘમાં રહેવું જ નથી. એટલે 1933ની અંદર જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. તો આની અંદરથી એક આ પણ સાલ તમે યાદ રાખજો, ચોપડીની અંદર કાઉન્સમાં આપેલી છે, પણ આપણે કાઉન્સમાં રાખવાની નથી, એટલા માટે અહીં બહાર લખી મેં. રાષ્ટ્રસંઘનો ત્યાગ ક્યારે કર્યો જાપાને? આવો પ્રશ્ન પૂછાય કે જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કઈ સાલમાં કર્યો અથવા તો ક્યારે કર્યો? તો 1933માં. એક આ મંચુકો સરકારવાળું ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન તમને કદાચ એવા લાગશે કે જે નજર નીચેથી વહી જશે, પણ આ પ્રશ્નને ભૂલવાનો નથી. આખો જે જાપાનની અંદર લશ્કરવાદ વાળો મુદ્દો છે, આ પ્રશ્ન તમને 3 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. એટલા માટે આપણે આ પ્રશ્નને અને આ જે કંઈ આપણા મુદ્દાઓ છે એને થોડા ધ્યાનમાં રાખીશું. તો મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઘટનાક્રમોની અંદર આપણે ટોટલ આ જે અગાઉ ભણી ગયા 3 ઘટનાક્રમો અને વૈશ્વિક મહામંદી, એટલે ટોટલ 4, આ 4 ઘટનાક્રમોનો અભ્યાસ કરવાનો હતો. આની અંદર આપણે આની પહેલા 3 ઘટનાક્રમો વિશે આપણે જોઈ ગયા. 3 ઘટનાક્રમોની અંદર પહેલું જે છે આ રશિયાની અંદર ફાંસીવાદ, બીજું હતું તો જર્મનીની અંદર નાઝીવાદ અને ત્રીજો હતો જાપાનની અંદર લશ્કરવાદ. હવે આજે આ આપણા જે ચોથા નંબરનું જે પરિબળ, ચોથા નંબરનો ઘટનાક્રમ છે, આ ચોથા નંબરનો ઘટનાક્રમ એટલે કે વૈશ્વિક મહામંદી, આ ચોથા નંબરના ઘટનાક્રમ વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ જે વૈશ્વિક મહામંદી છે આ કયા સમયગાળામાં આવેલી અથવા તો કયા સમયગાળામાં એની શરૂઆત થઈ? તો ઈસવીસન 1929. આ ઈસવીસન 1929માં વિશ્વની અંદર આખી મહામંદી આવેલી. હવે આ મહામંદી શેના સાથે જોડાયેલી હોય? તો આ મહામંદી આર્થિક બાબત સાથે જોડાયેલી હોય. આ ખાસ યાદ રાખવાનું, આર્થિક, કે જે સંપત્તિને કે પૈસાને લગતી એવી મહામંદી હતી. એટલે ટૂંકમાં આનો મતલબ એવો કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1929 આજુબાજુનો જે સમયગાળો હતો, આ 1929 આજુબાજુના સમયગાળામાં વિશ્વ આખામાં સંપત્તિની દ્રષ્ટિએ અથવા તો જે આને આપણે પૈસાની દ્રષ્ટિએ વિશ્વ આખામાં અછત સર્જાઈ, સંપત્તિની કે પૈસાની, અને નાણાંની અછતના કારણે આ મહામંદી સર્જાઈ હતી. હવે યુરોપના જે મોટા ભાગના દેશો હતા, આ યુરોપના મોટા ભાગના દેશો એવું માનીને ચાલતા કે આ દેશોના જે વડાઓ છે એમણે એવું માનેલું કે પ્રથમ વિશ્વયુદ્ધનો જ્યારે અંત આવશે, એમની ધારણા એવી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતની સાથે વિશ્વની જે યુદ્ધેતર સમસ્યાઓ છે, આ યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવશે વિશ્વયુદ્ધની સાથે સાથે. એમની શું માન્યતા હતી કે યુરોપના મોટા ભાગના રાષ્ટ્રના જે વડાઓ હતા, આમની ધારણા એવી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવશે એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતની સાથે સાથે વિશ્વની જે યુદ્ધેતર એટલે યુદ્ધ પછીની જે કંઈ સમસ્યાઓ છે એનો પણ અંત પ્રથમ વિશ્વયુદ્ધના અંત સાથે સાથે આવી જશે, આવી માન્યતાઓ હતી. પણ એમની જે આ ધારણા હતી કેવી પડી? ખોટી પડી. એમની આ ધારણા સાચી પડી નહીં. શું બન્યું? પરિણામ એનું આવ્યું કે એવું માનીને બેઠા હતા, એમની ધારણા એવી હતી કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવશે, આ પ્રથમ વિશ્વયુદ્ધના અંતની સાથે સાથે વિશ્વની જે કોઈ સમસ્યાઓ છે, કેવી સમસ્યાઓ? તો યુદ્ધેતર એટલે કે યુદ્ધ પછીની આ તમામ સમસ્યાઓનો અંત આવશે. પણ ઉલટાનું એવું બન્યું કે વિશ્વની અંદર એક તો શાંતિ સ્થપાય નહીં, વિશ્વના દેશોની હજી અંદર એકબીજા દેશો પ્રત્યે હજુ અસંતોષ હતો, અસંતોષની આગ છે સતત ચાલતી હતી. કેટલીક સંધિઓ એવી કરવામાં આવી, વર્સેલ્સની સંધિના બધી, કે જેના દ્વારા કેટલા દેશોને અન્યાય થયો. એની સાથે સાથે જે બીજા યુદ્ધની અંદર ભાગ લીધેલા જે દેશો હતા બધા એની અંદર આર્થિક સમસ્યા પેદા થઈ, ધન સંપત્તિને લગતી, બધા પાસે નાણાંની અછત પેદા થઈ.
અને આ બધી સમસ્યાઓ પ્રથમ વિશ્વયુદ્ધના બાદ વધવા લાગી. પૂરું એ દેશના જે વડાઓ હતા એવું માનીને બેઠા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થશે એટલે વિશ્વયુદ્ધ પછીની બધી સમસ્યાઓ ન અંત આવશે. પણ એમની આ ધારણા કેવી પડી? ખોટી પડી. ત્યારબાદ આગળ આ જ સમયગાળા દરમિયાન એકાએક અમેરિકાની અંદર વોલ સ્ટ્રીટ નામની શેર બજારની આખી જે વ્યવસ્થા છે, આ વોલ સ્ટ્રીટની અંદર શેર બજારમાં ઘણા બધા મોટા પ્રમાણમાં શેરની કિંમતમાં ભયાનક રીતે ઘટાડો થવા લાગ્યો. શેર એટલે શું? તો શેર એટલે કોઈ પણ કંપનીની જેની એની કંપનીની આખી જે કંઈ વેલ્યુ હોય આ વેલ્યુ મુજબ એ કંપનીના શેર નક્કી થાય અને શેર તમે ખરીદો તો કંપનીની અંદર તમારો અમુક ટકા હિસ્સો, એની જે કંઈ માર્કેટ વેલ્યુ છે એની અંદર તમારો અમુક ટકા હિસ્સો તમે ખરીદી શકો. અને જો એ કંપનીની માર્કેટ વેલ્યુ વધે તો તમે ખરીદેલા શેર જે છે તમારો હિસ્સો જે કંપનીની વેલ્યુમાં હતો એ તમારો હિસ્સો પણ વેલ્યુ સાથે વધે. એટલે જો કંપનીની વેલ્યુ માર્કેટમાં વધશે તો તમારા શેરના પૈસા ડબલ પણ થઈ શકે. અને જો કંપનીની વેલ્યુ માર્કેટમાં થોડી ઘણી ઘટે તો તમે જે કિંમતમાં એના શેર ખરીદેલા હોય આ શેરની કિંમત ઘટી પણ શકે. એટલે આ એક બહુ જોખમવાળી એક પ્રકારનું આખી સિસ્ટમ છે. પણ એકાએક આ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વોલ સ્ટ્રીટ અમેરિકાની અંદર શેર બજારમાં ઘણા બધા મોટા પ્રમાણની અંદર આ જે શેર હતા આ શેરની કિંમતમાં ભયજનક રીતે ઘટાડો થવા લાગ્યો. અને વિવેચકો એટલે એવા લોકો કે જે કોઈ પણ સમસ્યાનું વિશે ઊંડાણથી વિચાર કરતા હોય ને એના વિશેના જે કંઈ સમસ્યાઓનો હલ છે એના કારણો બધા જ આપણને જણાવતા હોય એવા વિવેચકોએ કે વિદ્વાનોએ આ ઘટનાને વોલ સ્ટ્રીટ સંકટના નામે ઓળખાવી. કેવું સંકટ? વોલ સ્ટ્રીટ સંકટ. વોલ સ્ટ્રીટ સંકટ શા માટે? કે અમેરિકાની અંદર જે વોલ સ્ટ્રીટ નામની શેર બજારની આખી સિસ્ટમ હતી આ વોલ સ્ટ્રીટની અંદર શેરના ભાવ એક સામટા ઘટવા લાગેલા અને આના કારણે એક સંકટ પેદા થયું. કેવું સંકટ હતું? આ આર્થિક સંકટ હતું. આર્થિક સંકટ પેદા થયું અને આ આર્થિક સંકટના કારણે વિશ્વ આખું છે એ ધીરે ધીરે હવે એક પ્રકારની મહામંદીમાં જશે. એટલે આ જે ઘટના છે એ વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાવામાં આવી. અને ત્યારબાદ આગળ આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી. વિશ્વ આખાની જે આર્થિક સ્થિતિ, વિશ્વ આખાની જે આવકની અથવા તો પૈસાની વહેંચણી માટેની જે સ્થિતિ હતી એ આ વોલ સ્ટ્રીટ સંકટના કારણે આખી ડામાડોળ થઈ ગઈ. એનું કારણ શું? તો વોલ સ્ટ્રીટ સંકટ એવું સંકટ હતું કે જે વિશ્વના બજાર ઉપર આવેલું સંકટ હતું. વિશ્વની મોટા ભાગના દેશોની કંપનીઓ, વિશ્વના મોટા ભાગના દેશના જે ધનાઢ્ય લોકો હતા, પૈસાવાળા લોકો, આ બધા લોકોએ આ વોલ સ્ટ્રીટ એટલે કે અમેરિકાની શેર બજારની સિસ્ટમની અંદર પોતાના પૈસાઓ રોકેલા હતા. પણ આની અંદર એક સામટા શેરની કિંમત ઘટવા લાગી એટલે એનું પરિણામ એવું આવ્યું કે વિશ્વભરના જેટલા દેશો હતા આ બધા દેશોના લોકોના પૈસા એની અંદર ડૂબવા લાગ્યા. પૈસાની જે કિંમત શેરની હતી ઘટી ગઈ એટલે લોકોને નુકસાન ગયું, કંપનીઓને નુકસાન ગયું. ને આના કારણે આખા વિશ્વભરની જે આર્થિક સ્થિતિ હતી આ કેવી બની ગઈ? ડામાડોળ બની ગઈ. આખું આર્થિક અર્થતંત્ર આપણું આખા વિશ્વનું બગડી ગયું. અને આના કારણે આ ઘટનામાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું કે વિશ્વના દેશોના જે કંઈ ધનાઢ્ય લોકો હતા, જે કંઈ સરકારના પૈસા, કોઈ વ્યક્તિના પૈસા, કોઈ કંપનીના પૈસા, જે કંઈ શેર બજારમાં રોકાયેલા હતા બધા ડૂબવા લાગ્યા અને વિશ્વ આખામાં એક પ્રકારની મહામંદીનું સર્જન થયું. અને હવે જો આપણને એવો પ્રશ્ન પૂછે કે વિશ્વમાં મહામંદીનું સર્જન થવા પાછળ કઈ ઘટના જવાબદાર હતી, તો આપણે આ ઘટના લખવાની કે વોલ સ્ટ્રીટ શેર બજારની આખી જે સિસ્ટમ છે અમેરિકામાં એની અંદર ઘણા બધા મોટા પ્રમાણમાં શેરની કિંમતમાં ઘટાડો થવા માંડ્યો અને આ ઘટાડાના કારણે વોલ સ્ટ્રીટ સંકટ પેદા થયું અને વોલ સ્ટ્રીટ સંકટના કારણે વિશ્વની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ અને આ જે ઘટના છે એ વૈશ્વિક મહામંદી માટેનું એક કારણ બન્યું અથવા તો એમાંથી સર્જન થયું. આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. ત્યારબાદ આગળ વિશ્વના મોટા ભાગના દેશો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. મોટા ભાગના દેશો આ મહામંદીમાં આવી ગયા. હવે જો એક વસ્તુ એવી છે કે શેર બજારની અંદર માત્ર કોઈ વ્યક્તિ નથી પૈસા રોકતો હતો. રાષ્ટ્ર પોતાની આવકનો અમુક ટકા હિસ્સો શેર બજારની અંદર રોકતો હોય. બેંક પણ શેર બજારની અંદર અમુક ટકા હિસ્સો રોકે જ. શું કામ? કે એની અંદરથી એ કંઈક વધારે આવક મેળવી શકે, પોતાની સંપત્તિનો વધારો કરી શકે એટલા માટે. તો આ સમયની અંદર જે આ વૈશ્વિક મહામંદી આવી એની અંદર વિશ્વના મોટા ભાગના દેશો આના પ્રભાવમાં આવી ગયા. મોટા ભાગના દેશોના લોકોના અને દેશના પોતાના બધા એની સંપત્તિ એની અંદર દાવ ઉપર લાગેલી, બધા એની ધન સંપત્તિ ડૂબી ગઈ. એમાં પૈસાની જે શેરની જે વેલ્યુ હતી એના કરતાં ઘટી જવાના કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું બધાને.
અને આ સમયની મહાસત્તા એવી ગ્રેટ બ્રિટન, આ ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાની જે એક નીતિ હતી કે પોતાનું જે ચલણ છે પાઉન્ડ, આ પાઉન્ડની સામે એ લોકો અનામત રૂપે અમુક સોનાનો જથ્થો રાખતા. આ સોનાના જથ્થાની નીતિને પણ એમને ત્યાગવી પડી, એને ત્યજી દેવી પડી કે કોઈ પણ દેશ માટે એક એવો નીતિ કે નિયમ હોય છે, આજે પણ હોય છે કે જેની અંદર તમે જેટલા પ્રમાણમાં તમારું ચલણ છાપો, આ તમારું ચલણ, આપણો ચલણ એટલે રૂપિયો, ઇંગ્લેન્ડનું ચલણ એટલે પાઉન્ડ, જેટલા પ્રમાણમાં તમે તમારું ચલણ છાપો એટલા પ્રમાણમાં તમારે તમારા દેશની વિશ્વના સરખામણીમાં વિશ્વના દેશો પાસે તમારી સંપત્તિ હોવી જોઈએ. અને એ સમયમાં શું થતું, તો એ સમયમાં એક એવી નીતિ હતી કે જે વિશ્વના દેશો પોતાના દેશમાં જેટલું ચલણ છાપે, જેટલી નોટ છાપે એટલા પ્રમાણમાં એટલી કિંમતનું એમની સામે એટલું પોતાની પાસે સોનાનો જથ્થો હોવો જોઈએ. જેટલો તમારી પાસે સોનાનો જથ્થો હોય એની જે કિંમત થાય એ પ્રમાણે તમે નોટ છાપી શકો. આવો એક નીતિ એટલે કે આવી એક આખી જેને આપણે હાલના રૂલ કહી શકીએ, એક એવો નિયમ કે એક એવી સિસ્ટમ હતી એ સમયમાં. અને આવી સિસ્ટમ ગ્રેટ બ્રિટન એટલે કે જે હાલનું ઇંગ્લેન્ડ, વેલ્સ અને આ બધા દેશો સાથે મળી અને ગ્રેટ બ્રિટન બનતું. આ ગ્રેટ બ્રિટનની અંદર પણ એ સમયની મહાસત્તા હોવાના છતાં એમની જે આખી આવી નીતિ હતી કે જેટલા પાઉન્ડ છાપે એની સામે અનામત રૂપે સોનાનો જથ્થો રાખવામાં આવતો, આ નીતિને એમણે છોડી દેવી પડી. એટલે કેટલો પ્રભાવ એમના ઉપર પડ્યો હોય છે કે એમને પણ આ નીતિને છોડવી પડી. અને જે સોનાનો જથ્થો હતો એ જથ્થાને દેશની અંદર આર્થિક મહામંદીનો નિવારણ લાવવા માટે ઉપયોગમાં લેવો પડ્યો. સોનું વેચીને પૈસા પેદા કરી અને દેશની અંદર જે કંઈ જરૂર હોય એ ખર્ચ કરવા માટે એમાંથી પૈસા મેળવવાનો એમને વારો આવ્યો. એટલે આ રીતે હવે ધીરે ધીરે સોનું ન હોય તો પણ એ નોટ છાપતા થઈ ગયા પોતાના જથ્થામાં, અથવા તો સોનું જે હતું એનો બીજો કોઈ ઉપયોગ કરવાનું ચાલુ કરેલું. એટલે જો મહાસત્તા જેવો દેશ જો આની અંદર આવી જાય તો બીજા નાના નાના દેશોની અંદર તો ઘણી બધી ધન સંપત્તિને લગતી સમસ્યાઓ પેદા થાય અને લોકોના જે કંઈ નાણાં છે એ ડૂબી ગયા હોય. તો આ જે ઘટના બની, બ્રિટને પોતાનું જે આ અનામત રાખેલું સોનાનો જથ્થાની નીતિ આખી છોડી દીધી, આ ઘટનાનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને ઉદ્યોગો પર પડ્યો. અને એનું પરિણામ એવું આવ્યું કે જે પહેલાના સમયમાં જે સંપત્તિની આપલે થતી વ્યાપાર કે ઉદ્યોગની અંદર, એવી સંપત્તિની આપલે હવે થઈ શકે એવું નહોતું. કારણ કે લોકો પાસે પૈસા જ નહોતા, જો ન હોય તો આપી શકે નહીં. એટલે ચીજ વસ્તુઓના ભાવ વધવા લાગ્યા. ઘણી બધી વસ્તુ એવી હતી કે જે હવે ખરીદવાનું શક્ય નહોતું બનતું. એટલે આખો વિશ્વનો જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર હતો દેશો વચ્ચેનો, આ બધો ઉદ્યોગ અને બધા વ્યાપાર ઉપર આનો એક ગંભીર પ્રભાવ પડ્યો. અને આ બધાના કારણે વિશ્વના દેશો છે એ બધા એકબીજા સાથે ફરીવાર પાછા સંઘર્ષમાં આવી ગયા. અને જે કંઈ આપણી આજુબાજુના ઉપલબ્ધ સંસાધનો હતા, ચીજવસ્તુ હતી, મેળવવા માટે ફરીવાર એક પ્રકારની પાછી હોડ પેદા થઈ કે જો તમારી પાસે સંપત્તિ નથી તમે શું કરી શકો, કોઈ દેશ પાસેથી કાં તો તમે પડાવી લો ને કાં તો તમારી શક્તિનો ઉપયોગ કરી એના ઉપર કબજો મેળવી લો, તો બીજો કોઈ એનો ઉપયોગ ન કરી શકે. એટલે પાછી આ ફરીવાર ઘટના ચાલુ થઈ ગઈ. એટલે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની સમસ્યાઓનો અંત આવશે એવું જે ધારીને બેઠા હતા એ થઈ શકશે નહીં. શેના કારણે? આ મહામંદીના કારણે. ત્યારબાદ અમેરિકા જેવું જે સમૃદ્ધ રાષ્ટ્ર હતું, આ અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રએ આર્થિક સ્થિતિની અવગણના કરી. એમણે પહેલા ધ્યાનમાં રાખ્યું નહીં કે આર્થિક સ્થિતિ હાલમાં શું છે, કેટલી નુકસાન ગયું ધન સંપત્તિનું આપણને. પણ છતાંય અંતે એમણે કડક નિયંત્રણો લાદવા પડ્યા. આજે પહેલાના સમયે શરૂઆતના એમને એવું લાગ્યું કે આ કંઈ આર્થિક સ્થિતિ એટલી બધી ગંભીર સમસ્યા નથી, પણ છતાં સમય જતા કડક નિયંત્રણો એમને પણ મૂકવા પડ્યા. અને પોતાની જે આર્થિક આખી અર્થવ્યવસ્થા હતી એની અંદર અમેરિકા જેવા ધનાઢ્ય દેશને પણ પરિવર્તન કરવું પડ્યું. એટલે આવા જો સમૃદ્ધ દેશને પરિવર્તન કરવું પડે તો એ સમયના ગરીબ દેશોને તો કેટલી બધી સમસ્યાઓ પડી છે. અને આનું પરિણામ એવું આવશે કે વિશ્વ આખાનો જે વ્યાપાર હતો એ અડધો થઈ ગયો, આખા વિશ્વનો વ્યાપાર. કારણ કે કોઈ પાસે કોઈ સંપત્તિ જ નહોતી. જો તમારી પાસે પૈસા હશે તો તમે કંઈક વસ્તુ ખરીદી શકો, પૈસા ન હોય, બધા દેશો આવા આર્થિક સંકટમાં આવી જાય તો દેશનો વ્યાપાર ચાલે નહીં. એટલે આખા વિશ્વનો જે વ્યાપાર હતો એ કેવો થઈ ગયો? અડધો થઈ ગયો. અને આ બધી ઘટના દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું આખું સર્જન પાછું ફરીવાર થઈ ગયું. જેમ પ્રથમ વિશ્વયુદ્ધની રૂપરેખા બની હતી એવી રીતે અહીંયાથી દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા બની. આ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા શા માટે બની? કે લોકો પાસે ધનની કે પૈસાની અછત આવી ગઈ હતી.
જ્યારે આપણી પાસે પૈસા ન હોય ને ત્યારે આપણે ચીજ વસ્તુ વગર ચાલે એવું ન હોય તો આપણે કોઈ પાસેથી પડાવી લેવાનો પ્રયત્ન કરશું અથવા તો એના માટે થઈને કોકની સાથે ઝઘડો કરશું. એટલે આ જ ઘટનાઓ બે દેશો વચ્ચે ચાલુ થઈ ગઈ. સંસાધનો વગર ચાલે એવું નહોતું, વ્યાપાર અડધો થઈ ગયો. શું કામ? કે કોઈ પાસે પૈસા જ નથી. પૈસા નથી અને ચીજ વસ્તુ વગર ચાલે એવું નથી, એટલા માટે થઈને દેશો પાછા ફરીવાર એકબીજા સાથે લડવા માટે તૈયાર થઈ ગયા. એટલે જે આપણે 4 ઘટનાક્રમો કુલ જોયા ને, આ 4માં પહેલા, બીજા અને ત્રીજાની અંદર તો શું હતું કે કોઈ પણ દેશની અંદર શાસનમાં પરિવર્તન આવેલું. શાસનમાં પરિવર્તન આવવાના કારણે દાખલા તરીકે રશિયા, જર્મની કે જાપાન, ત્રણેયની આપણે વાત કરેલી. તો રશિયા, જર્મની અને જાપાને બીજા દેશો સાથે અન્યાય કરવાનું ચાલુ કર્યું અને પોતાના દેશનો ફાયદો જોવાનું ચાલુ કર્યું. રાષ્ટ્રવાદ પેદા થયેલો. અને ચોથું પરિબળ એવું હતું જે આ વિશ્વની મહામંદી, વૈશ્વિક મહામંદી, કે જેના કારણે આખા વિશ્વના દેશો પ્રભાવમાં આવ્યા અને દરેક દેશ એકબીજા સાથે લડવાની જે આખી પરિસ્થિતિ પેદા થઈ ગઈ. એટલે આ 4 ઘટનાક્રમો એવા છે કે જે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વચ્ચેની એક પ્રકારની સીડી છે. કે પ્રથમ વિશ્વયુદ્ધથી સીધા દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ આખું વિશ્વ કઈ રીતે ગયું? તો આ 4 ઘટનાક્રમોના કારણે. આ 4 જ ઘટનાક્રમો દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના કારણો પણ ગણી શકાય. એટલે હવે જે આગળનો આપણો વિડીયો આવશે એની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે થોડી માહિતી મેળવીશું.